પાટણના સરસ્વતી તાલુકાના વાયડ ગામે પાવર ગ્રીડ વીજ કંપનીની દાદાગીરી સામે આવી। વાયડ ગામના ભરત જોશી નામના ખેડૂતના ખેતરમાં પાવર ગ્રીડ વીજ કંપનીએ જેસીબી મશીન અને ટ્રેક્ટર ફેરવી નાખ્યા હતા। પોતાનો ઊભો પાક બચાવવા ખેડૂત પરિવારની મહિલાઓ બે હાથ જોડી અને આજીજી કરતી રહી, છતાં પણ વીજ કંપનીના અધિકારીઓ માન્યા નહીં। तो आ संदर्भे વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્કેશ, વાયડ ગામે પાવર ગ્રીડ વીજ કંપનીની દાદાગીરી સામે આવી છે, શું વિગતો? છેલ્લા કેટલાક સમયથી પાટણ, ચાણસ્મા અને સરસ્વતી તાલુકામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા વીજ થાંભલા નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। એને લઈને ખેડૂતોમાં વિરોધ થયો, કારણ કે એ લોકોને જંત્રી પ્રમાણે વળતર નથી મળ્યું। અને ગઈકાલે જ્યારે આ ખેડૂતોએ પાટણ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું અને જે પોલીસ દ્વારા જોર જબરદસ્ત થતું હોય છે એને રોકવાની વાત કરી, પરંતુ આજે ફરીથી જે પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા પોલીસને સાથે રાખીને સરસ્વતી તાલુકાના વાયડ ગામે આજે વીજ કંપનીના થાંભલા નાખવા માટે જેસીબી ચલાવતા ઉભા પાકને ખૂબ જ નુકસાન થયું। એ વખતે જે મહિલાઓ હતી એ બે હાથ જોડી કગરી રહી હતી, પરંતુ કોણ જાણે કેમ ખેડૂતોને વાત કરતી, ખેડૂતોના હામી માટે વાત કરી। સરકાર અત્યારે હાલ જે દ્રશ્યો જોવા મળે છે એ દ્રશ્યો ખરેખર ખેડૂતોના જગતના તાત માટે ખૂબ જ દયાજનક હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી ધન્યવાદ। આભાર અલ્કેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।